મિત્રો, આજની વાર્તા નાની છે પણ બહુ મજેદાર થવાની છે, એટલે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કાનમાં ઇયરફોન નાખી ધ્યાનપૂર્વક સાંભળો. તો હવે આપણે વાર્તા શરૂ કરીએ. રોહન ઘરે તેના ટ્યુશન આપવા માટે જતી હતી. ચોમાસાનો સમય હતો અને રોહનના ઘરે કોઈ પણ ન હતું. તે એકલો જ હતો અને હું પણ એકલી હતી. અને પછી અમે ભણવાનું છોડી અને એવી રમતે ચડી ગયા કે વાત ના પૂછો. ચાલો હું તમને પહેલેથી વાત કરું છું. મિત્રો, મને આજે પણ બરાબર યાદ છે જ્યારે હું રોહનના ઘરે ટ્યુશન લેવા જતી હતી. તે સમય ખૂબ જ અલગ અને સારો હતો. એક દિવસની વાત છે, હું રોજની જેમ રોહનના ઘરે તેને ટ્યુશન આપવા માટે ગઈ. ત્યારે મોસમ થોડોક વિચિત્ર હતો. મને લાગતું હતું કે થોડી વારમાં વરસાદ આવશે અને ઠંડી થઈ હવા આવશે. અને થોડી વાર પછી અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. વરસાદ એટલો ભયંકર પડી રહ્યો હતો કે બહાર નીકળવું મુશ્કેલ હતું. મિત્રો, મને ચિંતા થવા લાગી કે હવે ઘરમાં કેમ જઈશું. ત્યાં અચાનક રોહનના ઘરનો ફોન વાગ્યો અને તે મારા પપ્પાનો ફોન હતો. મારા પપ્પાએ કહ્યું કે આજે પ્રીતિ તારા ઘરે જ રોકાય છે. અને રોહને કહ્યું, હા અંકલ. મારા પપ્પાને ખબર હતી કે આજે રોહનના ઘરે કોઈ પણ નથી. મારા પપ્પાને એ વાત પણ જાણી હતી કે પોતાના ઘરે રોકી લીધું. અને મને થોડું અજીબ લાગી રહ્યું હતું, કારણ કે હું પહેલી વખત તેના ઘરે રોકાઈ હતી. થોડી વાર પછી રોહને બંને માટે ગરમા ગરમ ચા બનાવી અને કહ્યું, મેડમ તમે આરામથી બેસો, આપણે વરસાદ બંધ થશે અને રાહ જોઈશું. પણ વરસાદ રોકાય એવું મને લાગતું ન હતું. હવે રાત થવા લાગી હતી ત્યારે રોહને ચાલુ ખાઈ અને જમવાનું બનાવ્યું. અમે બંને કિચનમાં જઈ અને નૂડલ્સ બનાવ્યા અને બંને સાથે ખાતા ખાતા ઘણી વાતો કરી. મને લાગ્યું કે હવે અમારી દોસ્તી જામી રહી છે. અમે બંને નાનપણથી મિત્રો હતા અને તે નાનપણથી વાતો કરી રહ્યા હતા. થોડીવાર પછી રોહને કહ્યું કે ચાલો કાંઈક રમત રમીએ. તે લૂડો રમવા માટે ફોન બહાર કાઢ્યો અને અમે બંને લૂડોની રમત રમવા અમારી બંને મસ્કરી પણ શરૂ કરી. અમે વારંવાર અવનવી જગ્યાએ ટચ કરી અને તંગ કર્યો. અને અમે ખીજવવાનો કોઈ મોકો છોડતા ન હતા. આખું ઘર અમારા અવાજ ગુંજી રહ્યો હતો. અડધી રાત થઈ હતી અને હું થાકી ગઈ. એટલે મેં એક ચાદર લાવ્યો અને ઓશીકું આપ્યું અને હું આરામ કરું છું. બીજા રૂમમાં જઈ અને હું સૂઈ જાઉં છું. પરંતુ મને નીંદર નહોતી આવી રહી. મેં તેને બોલાવ્યો, રોહન મને નીંદર નથી આવતી અને આપણે બેસીને વાતો કરીએ. તે મારી બાજુમાં આવી અને બેસી ગયો અને અમે બંને વાતો કરવા લાગ્યા. રોહને અચાનક મને કહ્યું, પ્રીતિ તને ખબર છે, નાનપણમાં હું તને પસંદ કરતો હતો. અમારા બંનેની વાતો ચાલી રહી હતી ત્યાં અચાનક લાઇટ જતી રહી. આખા ઘરમાં અંધકાર થઈ ગયું અને વરસાદનો અવાજ હતો અને સાથે વીજળીઓ ગડગડાટ કરવાને ખૂબ જ આવી રહ્યો હતો. રોહને મીણબત્તી લગાવી અને થોડુંક અજવાળું થયું. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેણે કહ્યું, મેડમ ડરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. હું તેની વાત સાંભળી. ધીમે ધીમે વરસાદ ઓછો થવા લાગ્યો અને મને પૂછ્યું, પ્રીતિ તમારું સપનું શું છે? મેં કહ્યું, મારા માતા પિતાનું નામ એક દિવસ રોશન કરીશ, એવું મારું સપનું છે અને હું પોતાને સાબિત કરીશ. રોહન બોલ્યો, મને ભરોસો છે કે તું તારું સપનું જરૂર પૂરું કરીશ. મેં તેને પૂછ્યું, રોહન તારું સપનું શું છે? તેણે હસતા હસતા કહ્યું કે મારું સપનું છે કે હું હંમેશા મારા નજીકના લોકોને ખુશ કરું. ખાસ કરી અને હું તમને ચૂપ થઈ ગયા અને હવે મારા દિલ ધડકન તેજ થઈ ગઈ હતી. પછી અમને એવું લાગ્યું કે હવે સૂઈ જઉં છું. જોઈશું. હું મારા રૂમમાં જતી રહી અને રોહન પોતાના રૂમમાં જતો રહ્યો. અમે આખી રાત નીંદર ના આવી. હું બસ તેની આ વાતથી વિચારતી રહી હતી. સવારે જ્યારે હું ઉઠી ત્યારે રોહન ચા બનાવી રહ્યો હતો અને તેણે કહ્યું કે વાતાવરણ સારું થઈ ગયું છે, તમે ઘરે જઈ શકો છો. અને હું પણ મને રાત હંમેશા યાદ રહેશે. જ્યારે હું ઘરે આવી ત્યારે મને તે રાતનો વિચાર કરતી હતી. રોહન મારા દિલમાંથી અને મારા વિચારોમાંથી જવાનું નામ નહોતો લેતો. આ એક વિચિત્ર અનુભવ હતો. હું આ દોસ્તને તેની સાથેથી આગવું સ્વીકારી રહી ન હતી. થોડા દિવસ સુધી તેની સાથે સંપર્ક ના કર્યો અને અમે બંને ટ્યુશનના બહાને મળવાના હતા. પણ સામાન્ય વાત થતી હતી. હું તેની સાથે નજર નહોતી મેળવી શકતી. એક દિવસ રોહને પૂછ્યું, પ્રિયા શું થયું છે? તું મારી સાથે વાત કેમ નથી કરતી? મેં તેની સામે જોયું અને કહ્યું, રોહન બધું બરાબર છે, પરંતુ મારો અવાજ ગભરાયેલો હતો. મારી નજીક આવ્યો અને બોલ્યો, મને ખબર છે કાંઈક વાત તો છે, તું મને કહેવા માંગતી નથી. તો શું તમે મને વાત નહીં કરો? અને કોને કરીશ? હું થોડી વારમાં ચૂપ રહી અને પછી હિંમત ભેગી કરી અને રોહનને કહ્યું, જ્યારે હું તમારા ઘરે રોકાઈ હતી ત્યારે મને ખૂબ જ સારું લાગ્યું હતું. પણ હવે સમજી શકતી નથી કે આ દોસ્તી છે કે પછી તેનાથી વધારે. ઘણો વિચાર કર્યો અને આટલું કહેતાથી મારો અવાજ ઊભી થઈ અને પ્રવાહની મારી સામું જોયું.
તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તેને મુસ્કરાતા બોલ્યા, પ્રીતિથી હું પણ ઘણા સમયથી આ વિચારી રહ્યો હતો, પરંતુ મને કહેવાનો મોકો મળ્યો નથી. તું મારા માટે એક દોસ્ત નથી પણ તેનાથી પણ વધારે છે. તેની વાત સાંભળી હું થોડીવાર માટે હેરાન થઈ ગઈ કે મને સમજાતું નહોતું કે આવું છું અને હું પણ, પરંતુ મારા દિલની અંદર એક ઠંડક હતી. મને લાગ્યું કે મારા મનની બોજ વધારે ઉતરી ગયો છે. તેણે ધીરેથી કહ્યું, તો આપણે હવે શું કરશું? તેણે હસતા હસતા કહ્યું, પ્રીતિ, આપણે તે જ કરશું જે આપણું સારું લાગે. કોઈ ઉતાવળ નથી. આપણે બંને એકબીજાને સાથ નિભાવીશું. તેની વાત સાંભળી મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસે અમારા સંબંધની દિશા બદલાઈ ગઈ. હવે ટ્યુશન ફક્ત ભણવાનું બહાનું હતું. અમે બંને અમારા સંબંધોને સમય આપી એકબીજાના બરાબર સમજ્યા અને તે રાત અમારા જીવનની સૌથી ખૂબસૂરત રાત હતી. અમારા બંનેની દોસ્તી એક નવી સંબંધ ઉપર જઈ રહી હતી અને ઊભી હતી. ટ્યુશન તો ફક્ત એક બહાનું હતું, પરંતુ તેની પાછળની કહાની બીજી જ હતી. હું રોજ તેની રાહ જોતી અને એક દિવસ રોહને કહ્યું, પ્રીતિ, શું તે વિચાર્યું છે કે આપણે બંને આ જ રીતે રહીશું તો જિંદગી કેટલી સુંદર હશે? હું તેની વાત સાંભળી હસવા લાગી અને કહ્યું, રોહન, જિંદગી ત્યારે ખૂબસૂરત હશે જ્યારે તું મારી સાથે હશે. અમારી વાતો હવે ઘણા બધા સપનાઓનો જન્મ આપી રહી હતી. ધીરે ધીરે અમારી વચ્ચેની વાતો અમારા પરિવારમાં પણ ખબર પડી ગઈ હતી. મારા મમ્મી પપ્પાએ પહેલેથી જ રોહનને પસંદ કરતા હતા અને રોહનના પરિવારને પણ મને પોતાની દીકરીની જેમ સાચવતા હતા. એક દિવસ રોહને મને બગીચાની અંદર બોલાવીને કહ્યું કે પ્રીતિ, હું તને કાંઈક કહેવા માગું છું. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, તારો હાથ મારી જિંદગી માટે જરૂરી છે અને શું તું મારી જિંદગીની અંદર આવી અને તૈયાર છે? તો તેની વાત સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને કહ્યું ધીમેથી, તું મારા માટે એક માણસનો પણ વિશ્વાસ છે, મારો સહારો છે. હું હંમેશા તારી સાથે રહેવા માગું છું. અમે બંને પોતપોતાના ઘરે વાત જણાવી અને પરિવારના પણ અમારા સંબંધને સ્વીકારી લીધો. થોડા સમય પછી અમારા બંનેની સગાઈ થઈ અને એક દિવસ હું તેની સાથે ઊભી રહી. ત્યારે મને એ વરસાદની રાત ફરીવાર યાદ આવી અને અમે બંને નક્કી કર્યું કે લગ્ન પહેલાં અમે પોતપોતાના ભણતર અને જીવન ઉપર ધ્યાન આપશું, જેથી કરી અને આગળ જતાં કોઈ તકલીફ ના થાય. થોડા સમય પછી રોહને એક મોટી કંપનીમાં નોકરી લાગી ગયો અને હું પણ સ્કૂલની ટીચરની નોકરી કરવા લાગી. મિત્રો, આવી બીજી રોમાન્ટિક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, તમને અમારી દરરોજ નવી નવી વાર્તા લાવતા રહીશું.